તમે આને તમારા રૂમની અંદર પ્લે કરેલું હોય અને એક નોર્મલ લાઇટ પણ ત્યાં આગળ ઓન હોય, જેવી તમને મારી આ સ્ટુડિયો લાઇટ ઓન છે, પણ તો પણ તમને આની બ્રાઇટનેસ ઓછી નહીં લાગે. ક્રોસની વાત કરીએ તો ઘણી મોટી છે, મતલબ અહીંથી લઈને ત્યાં સુધી. ઓકે, જયારે પણ આપણે ઘરની અંદર એક હોમ થિયેટર બનાવવાની વાત આવે તો સૌથી પહેલા આપણે ચોઇસ કરીશું એક પ્રોજેક્ટર. અને હા, પ્રોજેક્ટર ચોઇસ કરતી વખતે આપણે બહુ બધા વિચાર હોય કે ભાઈ કઈ કંપનીનું લઈએ, કેવું પ્રોજેક્ટર હોવું જોઈએ, કેટલી સ્ક્રીન એ કવર કરશે, એનું સાઉન્ડ કેવું હશે, એની ઓપરેટિંગ સિસ્ટમ કેવી હશે, અને સૌથી મેઇન વસ્તુ એની કિંમત શું હશે. બરાબર. પણ દોસ્તો આજની આ વિડીયોની અંદર તમારા દરેક સવાલના મેં જવાબ આપવાનો છું. કારણ કે દોસ્તો આજે આપણી પાસે જે પ્રોજેક્ટર આવ્યું છે એ છે દોસ્તો AI પાવર્ડ ફિઝિક્સ FX પ્રો પ્રોજેક્ટર. આ પ્રોજેક્ટરની કિંમતની જો દોસ્તો વાત કરીએ તો અંડર 25,000 રૂપીસ છે. પણ હા, આ પ્રોજેક્ટર તમને 20,000 ની અંદર પણ મળી શકે છે. ક્યારે? જયારે તમે આ વિડીયોને કન્ટિન્યુ દેખશો, મેં તમને આ વિડીયોની અંદર વચ્ચે એક પ્રોમો કોડ આપીશ. એ પ્રોમો કોડને તમે જ્યારે અપ્લાય કરશો તો 20,000 રૂપિયાની અંદર દોસ્તો આ પ્રોજેક્ટર તમને મળી જવાનું છે. આઈ મિસ્ટર દીપેન સોની અને તમે જોઈ રહ્યા છો ટેક ગુજરાતી યુટ્યુબ ચેનલ. બાય. સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા પ્રશ્નો મને કમેન્ટ અંદર કહો, કારણ કે મેં તમારા કમેન્ટ્સના રિપ્લાય પણ કરું છું. તો ચાલો દોસ્તો, સૌથી પહેલા વાત કરીએ આ પ્રોજેક્ટરના બોક્સને અનબોક્સ કરવાની. તો તૈયારી તમે જોઈ શકો છો કે મેઇન બોક્સની ઉપર આપણને જોવા મળે છે કે FX ફિઝિક્સ FX પ્રો ને એક મસ્ત એક લોગો બોક્સ મળે છે. એની અંદરથી ભાઈ આપણને જોવા મળી જાય છે એક પાવર કેબલ, એક યુઝર મેન્યુઅલ ગાઈડ, એક વાત કરીએ મેઇન વસ્તુ કે એની અંદર આપણને એક HDMI પોર્ટ પણ જોવા મળે છે, જેને તમે ડાયરેક્ટ ટીવી ટુ પ્રોજેક્ટર પણ કનેક્ટ કરી શકો છો, તમારા લેપટોપને ડાયરેક્ટ પ્રોજેક્ટર સાથે પણ કનેક્ટ કરી શકો છો. ભાઈ ફ્રન્ટની અંદર આપણને જે મેઇન જે પ્રોજેક્ટરનો જે લેન્સ કહેવાય એની બોર્ડરમાં તમે જોઈ શકો છો એકદમ મસ્ત, મતલબ ચકાચક ગોલ્ડન એક ફ્રેમ આપેલી છે. ચાર્જર કેવું દેખાતું હોય એ રીતે મસ્ત એક રાઉન્ડ છે, જેની અંદર વચ્ચે આપણને FX લખેલું જોવા મળી જાય છે. અને હા, પ્રોજેક્ટની બિલ્ડ ક્વોલિટીની વાત કરું તો હા, આપણને પ્લાસ્ટિક પેનલ જોવા મળે છે, પરંતુ એના લીધે ભાઈ પ્રોજેક્ટરનું જે વેટ છે એ બહુ હલકું છે. બેકસાઇડની વાત કરીએ તો આપણને HDMI પોર્ટ દેખવા મળી જાય છે, 3.5 mm નો ઓડિયો જેક જોવા મળી જાય છે, ડાયરેક્ટ ઇન્ટરનેટ કનેક્ટ કરવા માટેનો પોર્ટ જોવા મળી જાય છે, USB 2 પોર્ટ આપણને જોવા મળી જાય છે. તો ઓલમોસ્ટ મતલબ જે વસ્તુ એક પ્રોજેક્ટર એક એન્ટરટેનમેન્ટ માટેની જરૂરિયાત છે એ આપણી દરેક આની અંદર ઇનપુટની પ્રોજેક્ટર પૂરી કરી રહ્યો છે. આપણે બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ, પિક્ચર ક્વોલિટી અને એની વાત કરું તો ભાઈ ડેફિનેટલી એક વસ્તુ છે, આ વિડીયો લાઈવ જ છે, અત્યાર સુધી એક પણ કટ આની અંદર થયો નહીં. બરાબર. મેં મારી જે સ્ટુડિયો લાઇટ છે એને થોડી ખાડી સાઈડમાં કરું છું. ઓલરેડી પ્રોજેક્ટરનું જે પિક્ચર છે એ ઓન છે. હમણાં મેં ખાલી સાઈડ કરું છું. તમને બ્રાઇટનેસનો અંદાજો તમારી જાતે જ આવી જશે. તમે જોઈ લો એક વખત. ઓકે. અને હા, હજી પણ વિડીયો કન્ટિન્યુ છે, કોઈ પણ કટ કરવામાં નહીં આવે. મેં ઇવન આની સામે જ એનું ભરી દઉં છું. ઓકે, તમે જેમ જોઈ શકો છો. ઓકે, તો મતલબ ભાઈ હક કરવા માટે મતલબ બાહો ફેલાઈ દીધી ને, એનથી પણ મોટી આ સ્ક્રીન છે. ક્રોસની વાત કરીએ તો ઘણી મોટી છે, મતલબ અહીંથી લઈને ત્યાં સુધી. ઓકે, હવે બીજી એક વસ્તુ કહું તમને શું 20,000 રૂપિયાની અંદર આટલી મોટી ટીવી મળે? ના મળે. બરાબર. અને બીજી એક વસ્તુ, ટીવીની સાથે મને કમ્પેર નથી કરતો. બરાબર. પરંતુ એક વાત જરૂર કહું કે જો તમે આને તમારા રૂમની અંદર પ્લે કરેલું હોય અને એક નોર્મલ લાઇટ પણ ત્યાં આગળ ઓન હોય, જેવી તમને મારી આ સ્ટુડિયો લાઇટ ઓન છે, પણ તો પણ તમને આની બ્રાઇટનેસ ઓછી નહીં લાગે. આ વસ્તુ દોસ્તો એક 1.5 લાખ રૂપિયાનું ટીવી તમે જયારે લાવો ને તો પણ મારા હિસાબથી આટલું મોટું તો નહીં જ મળે તમને. આની અંદર એક ફીચર મને સૌથી વધારે ગમ્યું કે ભાઈ પ્રોજેક્ટરને અપ એન્ડ ડાઉન કરવા માટે આ મોટરાઇઝ્ડ એક ફંક્શન આપેલું કે જે કે આપણે રિમોટથી એને કંટ્રોલ કરી શકે કે પ્રોજેક્ટરને કેટલું મતલબ ઉપર કરવું છે, એને કેટલું ડાઉન કરવું છે. તો અપ એન્ડ ડાઉન આપણે આપણા હિસાબથી મોટરાઇઝ્ડ ફંક્શનથી એને પ્લસ માઇનસ કરી શકાય છે. તો આની અંદર આપણને એક સિંગલ સ્પીકર જોવા મળી જાય છે જયારે આપણે મૂવી દેખતા હોય કે પછી ભાઈ સોંગ પ્લે કરતા હોય. તો મારા હિસાબથી તો મતલબ એક રૂમની અંદરની જો વાત કરીએ આની અંદર મતલબ એવું જરૂર નહીં પડે કે કંઈક એક્સટર્નલ સ્પીકર તમે આની અંદર જોઈન કરો. ઓકે, વર્ઝન એનું 5.5 દેખવા મળી જાય છે. વાઈફાઈ ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ છે આની અંદર. તો તમે એને તમારા વાઈફાઈ કનેક્શન સાથે સારી એક સ્પીડ મળી જાય છે તમને. અને આના જો OS ફંક્શનની વાત કરીએ તો જે આપણે નોર્મલ એક એન્ડ્રોઇડ ટીવી જેવી રીતે આપણે ચલાવીએ છીએ એ રીતનું જ આપણને આની અંદર ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળી જાય છે. પ્રોજેક્ટરની ફ્રન્ટ સાઈડની વાત કરીએ તો એ જે મેઇન લેન્સ છે એની બાજુમાં દોસ્તો આપણને કેમેરો દેખવા મળે છે. એ કેમેરાનું કામ એ છે કે ભાઈ જે તમે જે જગ્યાએ પ્રોજેક્ટરને મતલબ વ્યૂ કરવા માંગો છો તો એ તે વખતે એને ફોકસ કરશે
ઇવન તમે પ્રોજેક્ટરને રાઈટ સાઈડ મૂક્યું હોય કાં તો લેફ્ટ સાઈડ મૂક્યું હોય તો ઓટોમેટિક એડજસ્ટ કરશે એ પ્રોજેક્ટરની અને મતલબ એને ફ્લેટ પિક્ચર એક બનાવીને આપશે. મતલબ એવું ને કે તમે ક્રોસ કર્યું તો આ સાઈડ થી પતલું દેખાય, આ સાઈડ થી મતલબ મોટું દેખાય એવું નહીં. એને પિક્ચરને ફ્લેટ કરી દેતું હોય. ઓકે, બ્લુટૂથ રિમોટ કંટ્રોલર મતલબ રિમોટને તમારે આવું કરીને નહીં રાખવું પડે કે ભાઈ કારે કનેક્ટ થાય. તમે મતલબ એની અંદર બગલની અંદર બી દબાઈને મતલબ ઓપરેટ કરી શકો છો આ પ્રોજેક્ટર. ઓકે, એની અંદર આપણને 2 GB ની રેમ દેખવા મળે છે અને 64 GB ની સ્ટોરેજ સ્પેસ જોવા મળી જાય છે. કે મતલબ ભાઈ તમે પ્રી-ઇન્સ્ટોલ એપ તો આની અંદર ઓલરેડી આવે છે, પણ તમે તમારા હિસાબથી મતલબ અલગ એપ્લિકેશન તમારે આની અંદર ડાઉનલોડ કરીને રાખ્યું હોય કાં તો પછી તમે કોઈ પણ મૂવીને આની અંદર સ્ટોર કરવા માંગો છો, તમારા લગ્નની કેસેટ છે કે પછી તમે કશે ફરવા ગયા હતા એના વિડીયો ફોટોસ એ તમે આની અંદર સ્ટોર કરવા માંગો છો તો એ પણ તમે કરી શકો છો, કારણ કે 64 GB ની સ્ટોરેજ આની અંદર આપણને જોવા મળી જાય છે. અને હા, અમુક જણને એવું હોય કે ભાઈ મને પર્ટિક્યુલર આ રીતની મતલબ વિવિડ પિક્ચર જોઈએ કાં તો સ્ટાન્ડર્ડ ક્વોલિટી જોઈએ કે ભાઈ કોન્ટ્રાસ્ટ વધારે જોઈએ છે, બ્રાઇટનેસ વધારે જોઈએ તો તમે આની અંદર ઓલરેડી તમને પ્રીસેટ પણ જોવા મળે છે કે જેની અંદર તમે જઈને ભાઈ સ્ટાન્ડર્ડ ક્વોલિટી, વિવિડ ક્વોલિટી મતલબ તમે હિસાબથી તમારા જે રીતનો તમારો વ્યુઇંગ એંગલ હોય કે તમને જે રીતની પિક્ચર ક્વોલિટી જોઈએ તો એ પ્રમાણેની તમે આની અંદર સેટ કરી શકો છો. બીજી એક વાત કરું કે એની સાઉન્ડ ક્વોલિટી, તો આની અંદર તમને ન્યૂઝનો એક મોડ જોવા મળે છે, પછી મૂવીનો એક મોડ જોવા મળે છે. આની અંદર પણ મતલબ એ રીતના ડિફરન્ટ ટાઈપ ઓફ મતલબ તમને એક ઓપ્શન જોવા મળી જાય છે કે જે પ્રીસેટ્સ કહેવાય એ આની અંદર ઓલરેડી તમને જોવા મળે છે કે જે તમે તમારા હિસાબથી આની અંદર સેટ કરી શકો છો. રિમોટ કંટ્રોલરની અંદર દોસ્તો આગળ પાવર બટન દેખવા મળી જાય છે, હોમ બટન છે, બેક બટન છે, વોલ્યુમ પ્લસ એન્ડ માઇનસ બટન છે, ફોકસ પ્લસ માઇનસ નું બટન છે એ આગળ જોવા મળે છે. જે બેક બ્રાન્ડ જે એની જે છે ફિઝિસ એ આગળ આપણને જોવા મળે છે. બેક સાઈડ દોસ્તો આગળ બહુ સારી એવી બનાવી છે કે જેનાથી આપણે એને પકડી શકીએ છીએ. અને રિમોટની ડિઝાઇનની જો વાત કરીએ ને ભાઈ, જે રીતનું નામ છે કંપનીનું ફિઝિક્સ, તો એ પ્રમાણેનું આગળ આપણને રિમોટ કંટ્રોલર પર જોવા મળે છે. તો ફાઇનલી દોસ્તો આ પ્રોજેક્ટની એક ઓવરઓલ રિવ્યુની જો વાત કરું તો ભાઈ મારા હિસાબથી આ પ્રાઇસ પોઈન્ટ ઉપર આટલા બધા ફીચર સાથે મારા હિસાબથી બીજું કોઈ પ્રોજેક્ટર કે બીજું કોઈ બ્રાન્ડ આ રીતનું આપણને મતલબ ઓફર નથી કરતું. અને હા, ઓફરની જો વાત આવી છે તો હજી એક ઓફરની મેં વાત કરી દઉં. મારો પ્રોમો કોડ દોસ્તો મેં આની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર લખેલો છે. તમે આની પર્ટિક્યુલર વેબસાઇટ પર જઈને જે વખતે તમે આને ઓર્ડર કરવા માંગશો તો ત્યાં આગળ તમને 24,999 મતલબ 25,000 નું પ્રોજેક્ટર તમને જોવા મળશે. પરંતુ તમે જે વખતે મારો પ્રોમો કોડ આની અંદર અપ્લાય કરશો તો તમને ફ્લેટ 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જોવા મળી જશે. તો એનાથી આની કિંમત થઈ જશે 19,999 રૂપિયા. હા, બીજી એક વસ્તુ કે તમે જો આને કેશ ઓન ડિલિવરી કરો છો તો તમારે પ્રીપેડ મતલબ 1,000 રૂપિયા તમારે પહેલા આપવા પડશે અને પછી જ આ પ્રોજેક્ટર તમારી પાસે આવવા માટે નીકળશે. પરંતુ બીજો એક પોઈન્ટ તમને કહું કે જો તમે આને ભાઈ પ્રીપેડ કરી દો છો અને પછી જો તમે આને મંગાવો છો મતલબ પહેલા પૈસા આપી દો છો, ડાયરેક્ટ યુપીઆઈ કરો કે તમારા હિસાબથી જે બી પેમેન્ટ મેથડ તમને ઠીક લાગતું હોય એના હિસાબથી, તો તમને એક્સ્ટ્રા 128 GB ની એક ઓટીજી પેનડ્રાઈવ તમને ફ્રીમાં આ પ્રોજેક્ટરની સાથે આપવામાં આવશે. તો તમે તમારા હિસાબથી મતલબ આને ચૂઝ કરી શકો છો કે તમને શું જોઈએ છે અને કેવી રીતે તમે આને ઓર્ડર કરવા માંગો છો. તો દોસ્તો આ હતી એક ઓવરઓલ રિવ્યુ આ એક ફિઝિક્સ FX Pro પ્રોજેક્ટની મારા તરફથી તમારા લોકો માટે. ઓકે, તો મેં દોસ્તો મતલબ આ વિડીયો બનાવ્યો તો તમે વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને હા, પહેલી વખત જો ચેનલ પર આવ્યો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, મળીશું દોસ્તો આ રીતે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.